આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી મોડાસર માર્ગ પર ઓરસંગ નદીનો સૌથી જૂનો પુલ આવેલો છે। તે પુલની હાલત હાલ અત્યંત જર્જરિત થઈ ગઈ છે। મોટા વાહનો માટે પાબંદી લગાવવામાં આવી છે। નાના વાહનો પોતાના જીવના જોખમે જઈ રહ્યા છે, ત્યારે અહીંથી પસાર થતા રાહદારીઓમાં ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે। બોડેલી તાલુકાના મોડાસર ગામ તરફ જતો આ ઓરસંગ નદી પર આવેલો બ્રિજ વર્ષો જૂનો હોવા છતાં આજ દિન સુધી મુખ્ય માર્ગ તરીકે ઉપયોગમાં લેવાઈ રહ્યો છે, પરંતુ હાલમાં બ્રિજની હાલત ખખડધજ બની ગઈ છે। બ્રિજની હાલત એવી છે કે બ્રિજ પરથી પસાર થતી વખતે બ્રિજ ડોલતો હોવાનો અનુભવ થાય છે। તંત્ર દ્વારા ભારદારી વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તંત્ર દ્વારા નાના વાહનોની અવન જવન પર ચાલુ રાખવામાં આવી છે। નાના 4 વ્હીલર ગાડીઓ અને બાઇક ચાલકો માટે આ રસ્તો એકમાત્ર વિકલ્પ હોવાથી તેઓ જીવના જોખમે અવરજવર કરી રહ્યા છે। સ્થાનિકોમાં એ પ્રકારનો ડર સતાવી રહ્યો છે કે ક્યાંક મોટી દુર્ઘટના અહીં ન સર્જાય, જેથી વિસ્તારના લોકોની માંગ છે કે બ્રિજનું તાત્કાલિક મજબૂત રિપેરિંગ કરવામાં આવે અથવા નવો બ્રિજ બનાવવાની સલામત અવરજવર સુનિશ્ચિત કરવામાં આવે। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર ક્યાં સુધીમાં લોકોની આ ચિંતા દૂર કરવા માટે પગલાં ભરે છે। જે આપણે અંકલેશ્વર વાળો હાઈવે છે, આ બ્રિજમાં એટલો ખરાબ છે કે આખો પુલ છે, બ્રિજ છે તે આખો જોટા મારે છે। તો સરકાર છે ને એટલી અમારી અપીલ છે કે આ બ્રિજનું કંઈક કરો, અથવા નવો બનાવો અથવા સારો કરો। થેન્ક યુ। શું નામ તમારું? મારું નામ છે નિલેશ આહિર, રહેવાસી કોશિંદ્રા, અને હાલ કોશિંદ્રા। બોડેલી ઓરસંગ નદીનો આ બ્રિજ છે, સાધનો અવર જવર બહુ છે। આ મેન હાઈવે કહેવાય। એની મેં આ કેવડિયા જવું હોય, સુરત જવું હોય, કોઈને બોમ્બે બી જવું હોય, એના મેન હાઈવે છે આ, અને પુલ ખલાસ થઈ ગયો છે। અવર જવર રસ્તો વધારે, સાધનોનો રસ્તો વધારે છે। ખાલી નાના સાધનો જ જાય છે, મોટા લશ્કરી આવું તેવું કોઈ જતું છે નહીં। બ્રિજને આખો જર્જરી થઈ ગયો છે, એને રિપેરિંગ કરાવો, નકર પછી એને નવો બનાવો। અમારી આ માંગ છે। પબ્લિકને તકલીફ પડે છે, પબ્લિકને, બરાબર છે। આ અમારી આટલી વિનંતી છે તમને સરકારને કે આ બ્રિજ બનાવો, નકર એને રિપેરિંગ કરાવો, બરાબર। સલીમભાઈ મોહમ્મદભાઈ ફકીર।